પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોના દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયાનો દાવો છતાં પ્રથમ વરસાદમાં શહેર પાણીમાં ગરકાવ થયું હતું। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયાનો દાવો કરવા છતાં પ્રથમ વરસાદમાં શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું। લોકોનો આક્ષેપ છે કે સમયસર કામગીરી થઈ હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત। લોકોનો આક્ષેપ છે કે ખાડીપુર બાદ સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી હોય અને હવે મશીનરી દ્વારા ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરી રહી છે। તો આ કામગીરી વરસાદ પહેલા કરવામાં આવી હોત તો લોકોને આટલું નુકસાન ભોગવવું ન પડત તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાડીપુર અને પાણી ભરાવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે અને વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાતા લાખો રૂપિયાનો નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે અનેક પરિવારોને રૂપિયા 40 થી 50,000 સુધીનું નુકસાન થયું છે। સરકાર તરફથી મળતી 6,800 ની સહાય વાસ્તવિક નુકસાન સામે પૂરતી નથી તેવી પણ ફરિયાદ ઉઠી રહી છે। લોકોમાં પ્રી મોન્સૂન કામગીરીની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। દરેક વર્ષે કરોડોના ખર્ચે હદાવા છતાં પ્રથમ વરસાદમાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું। જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક બી જોબ, એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાની પાછા નીકળેલા છે। શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગયો હતો ત્યારે નહીં થઈને અત્યારે જે ખાડીપુર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે હું સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું, અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, નિંદ્રામાંથી જાગ્યા છે। અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે। ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6,800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6,800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40, 50,000ની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6,800 રૂપિયા સહાય આપે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।